પૂજ્યપાદ આનંદ ઘનજી ભગવંતની પરા વાણી. વિશ્વ જીનેશ્વર પ્રીતમ માહરો. પ્રભુ મારા પ્રિયતમ, પ્રભુ પર મારો પરમ પ્રેમ વિસ્તરાયેલો છે. એ પરમ પ્રેમ મળે ત્યારે શું થાય એની વાત ચિદાનંદજી ભગવંતે એક પદમાં કરી. ये पियाला पिया तीन को और कैफरत कैसी. जेडी आ परम रसना प्याला प्याला पीधा एना माटे दुनियाમાં બીજો કોઈ આનંદ છે નહીં, હોઈ શકે. એક ઘટના યાદ આવે. હિંમતભાઈ બેડાવાલા, શશિકાંતભાઈ મહેતા, ચંદ્રકાંતભાઈ, પ્રાણલાલ દોશી, આ બધા જ ભક્તો બદ્રીની યાત્રાએ જતા હતા. બદ્રી એટલે ઋષભદેવ પ્રભુનું નિર્વાણ કલ્યાણ જ્યાં થયું છે. એક જગ્યાએ મોટર ઉભી રહી અને ખ્યાલ આવ્યો કે બાજુમાં થોડી દૂર એક ગુફામાં એક સંત છે. બધા ભક્તો ત્યાં ગયા, શાતા પૂછી. એ વખતે એ સંત એક નાનકડી ગુફામાં બિરાજમાન હતા. એવી નાનકડી ગુફા કે પોતે પગ લાંબા કરીને સૂઈ પણ ન શકે. ટોટિયા વાળીને એમને સૂવું પડે. હિમાલયમાં ગુફાનો તો કોઈ ટોટો નથી. સહેજે સવાલ થયો કે આટલી નાનકડી ગુફામાં સંત શા માટે છે? પ્રેમથી विनय पूछ्યું, आप इतनी संकरी गुहा में क्यों हो? શું એ મસ્ત સંત હશે? એમણે કહ્યું સામે, क्यों? बड़ी गुहा का क्या काम है? मैं और मेरे भगवान दो तो यहाँ रहते हैं, फिर तीसरे का काम भी क्या है? हम दोनों यहाँ आराम से रहते हैं, फिर बड़ी गुहा का क्या काम है? तीसरी का कोई काम है ही नहीं, हम दोनों मजा में हैं. બદ્રી પહોંચ્યા. બદ્રીમાં એક સંત છે, એમને ટાટ બાબા કહેવાય છે. હિન્દીમાં કંતાર માટે ટાટ શબ્દ છે. એ બાબા ત્યાંની અપાર ઠંડીમાં એકમાત્ર કંતાનનો ટોવેલ જેવું પહેરે છે, ઉપરનો ભાગ ખુલ્લો, અને 12 મહિના ત્યાં રહે છે. બદ્રીમાં તો 6 મહિના મંદિરો પણ બંધ થઈ જાય, પૂજારીઓ પણ નીચે ઉતરી જાય, કોઈ મનુષ્ય લગભગ ત્યાં ન હોય. અને આ ટાટ બાબા 12 મહિના એ બદ્રીમાં આરામથી રહે છે. તો
તો સવાલ થયો કે જ્યારે કોઈ પણ માણસ ન હોય અહીંયા, ત્યારે સંતના ભોજનનો પ્રબંધ કઈ રીતે થાય? એટલે પૂછ્યું कि जब कोई यहां नहीं होता है तब आपके भोजन का प्रबंध कैसे होता है? संत हंस्या। संत कहे छे, क्या तुम भोजन देने वाले होते हो? भोजन देने वाला तो ऊपर वाला है। कभी सोचना नहीं कि हम संतों को भोजन देते। केवी ये मस्ती हसे। प्रभु निर्भरता। हमारे त्या 10 वैज्ञानिक सूत्र में पहला अध्ययन में हमने एक मजानी आज्ञा आपवामां आवी, जी भवंती ओडिसिया। प्रभुनो साधु, प्रभुनी साध्वी केवी होय? बहु मजानुं वर्णन आप्युं, जे भवंती ओडिसिया। परनी निश्रामां जे छे ज नहीं, जे मात्र प्रभुनी निश्रामां छे, जे प्रभुथी प्रभावित छे, हे प्रभुनो साधु, हे प्रभुनी साध्वी। अमारो जे आनंद छे ए आनंद आना कारणे छे। ए ज लयमां गईकाले वात करतो हतो वर्तमान योगनी। प्रभुए आपेली કેટલીક શ્રેષ્ઠ સાધનાઓ પૈકીની આ એક છે, વર્તમાન યોગ। ભૂતકાળ ગયો, એનો છેડો ફાડી નાખો, ભવિષ્યકાળ આવશે ત્યારે વર્તમાનની એક ક્ષણ અને એને પ્રભુની આજ્ઞાથી ભરી દઈએ, આનંદથી ભરી દઈએ। મારા દાદા ગુરુ ભદ્રસુરી દાદા સાહેબજીને લગભગ 88 વર્ષ થયેલા। એ 88 વર્ષની ઉંમર જ્યારે સાહેબજીની હતી ત્યારે અમારું ચોમાસું રાધનપુરમાં। ચોમાસામાં સાહેબજીને તકલીફ થઈ, પગેરું શોધતા શોધતા કેન્સર ડિટેક્ટ થયું, લીવરનું કેન્સર। એ જમાનામાં કેન્સર માટેની એટલી શ્રેષ્ઠ દવાઓ શોધાયેલી પણ નહીં, અને જ્યારે કેન્સર ડિટેક્ટ થયું ત્યારે 3rd સ્ટેજમાં હતું। ડોક્ટરે કહ્યું કે દવા અમે આપીશું, પણ એ દવા માત્ર પીડાને દૂર કરી શકશે, રોગને દૂર નહીં કરી શકે। થોડા દિવસો, થોડા મહિના સાહેબજી છે, એટલી હદની તૈયારી થઈ કે અંતિમ સંસ્કાર માટે પ્લોટ ખરીદાઈ ગયો, ચંદનના કોથળા આવી ગયા। ડોક્ટરોએ કહ્યું માત્ર થોડા દિવસો। એ વખતે અમે રાધનપુરમાં, પાલનપુરમાં એક ડોક્ટર હતા સૈયદ, એ બહુ નિષ્ણાત મનાતા। લોકો ક્યાં ક્યાંથી એમની પાસે ડાયગ્નોસિસ માટે આવતા। તો થયું કે નજીકમાં જ છે તો એમને પણ બોલાવીએ, ઓપિનિયન તો લઈએ। સૈયદ ડોક્ટર આવ્યા, એમણે રિપોર્ટ્સ જોયા,
સાહેબજીને જોયા. એમને પણ ખ્યાલ આવી ગયો કે થોડા દિવસોનો મામલો છે, પણ ડોક્ટર તરીકે એમને ખ્યાલ હતો કે દર્દીની હાજરીમાં આ વાત થાય નહીં. એટલે ડોક્ટરે કહ્યું કે સાહેબજીના મુખ્ય શિષ્ય કોણ છે, આપણે જરા બહાર બેસીએ. હું એ વખતે ત્યાં જ એ જ રૂમમાં આજે પણ એ દ્રશ્ય મને યાદ આવે છે. 88 વર્ષની સાહેબજીની વય, દિવસોથી ખોરાક લેવાતો નથી, માત્ર થોડું લિક્વિડ જાય છે પેટમાં, પણ મનોબળ કેટલું, આત્મબળ કેટલું, એ વર્તમાન યોગની સાધના કેટલી તો ઘૂંટાયેલી હશે. એક રડકા ભર્યા અવાજ સાથે દાદા ગુરુદેવે કહ્યું, ડોક્ટર, બહાર જવાની કોઈ જરૂર નથી. અવાજ ક્ષીણ નહીં, હું જોરદાર. ડોક્ટર, બહાર જવાની કોઈ જરૂર નથી. તમારે કેવું હશે કે થોડા દિવસોનો મામલો છે, અહીં પૂરી તૈયારી છે. આવતીકાલે જવું પડે તો પણ તૈયારી છે. ડોક્ટર તો પ્રભાવિત થઈ ગયા. ડોક્ટર કહે, ગુરુજી, તમારી વાત સાચી છે. તમે જ્ઞાની પુરુષ છો અને તમે તમારા જ્ઞાનથી જાણેલું પણ હશે. અમે તો ડોક્ટર, અમારું જ્ઞાન તો બહુ થોડું છે. હા, અમારા જ્ઞાનથી જરૂર અમે કહી શકીએ કે થોડા દિવસનો મામલો છે, પણ તમે તો આટલા મોટા જ્ઞાની પુરુષ છો એટલે મને લાગે છે કે મારે કાંઈ પણ તમને કહેવાની જરૂર નથી. ડોક્ટર નીચે ઉતર્યા. રાધનપુરના નવાબ એમના મિત્ર હતા. આપણા શ્રાવકો જોડે તો શ્રાવકોને કહ્યું, મારે નવાબ સાહેબના ત્યાં જવું છે. નવાબને ત્યાં ગયા. શ્રાવકો પણ જોડે હતા. નવાબને ત્યાં બેઠા પછી એ ડોક્ટરે કહ્યું, આખી જિંદગીમાં હજારો પેશન્ટોને તપાસ્યા, આવો પેશન્ટ એક પણ મળ્યો નથી. ખ્યાલ છે કે થોડા દિવસોમાં જવાનું છે અને કહે છે કે ડોક્ટર, કોઈ વાંધો નથી, હું તૈયાર છું. પણ પછીની વાત તો એટલી મજાની છે. અમે લોકો વધુ ઉદાસ બની ગયા. છેલ્લો એક સહારો હતો કે પાલનપુરના ડોક્ટર આવે અને કદાચ એમ કે એક રામબાણ દવા છે અને એનાથી સારું થઈ જાય, પણ એને પણ હાથ ધોઈ નાખ્યા. અમે લોકો બધા નિસ્તેજ ઉદાસ થઈ ગયા. ત્યારે દાદા ગુરુદેવે કહ્યું, ડોક્ટરે કહ્યું છે અને હું તૈયાર છું, એટલે બીજો કોઈ વાંધો નથી, પણ મારું આંતરમન કહે છે કે હું હમણાં જવાનો નથી. ભીલડિયાજી દાદાનું મેં ઉત્થાપન કરેલું છે અને એ ભીલડિયાજી દાદાની પ્રતિષ્ઠા મારે હાથે જ થવાની છે અને પછી હું જવાનો. આ ઘટના 2018 ની રાધનપુર વાળી. 2027 ભીલડિયાજી દાદાની પ્રતિષ્ઠા સાહેબજીએ કરી અને 2033 જૂના ડીસામાં સાહેબજીએ મહાપ્રયાણ કર્યું. એક મજા, એક આનંદ, વર્તમાન યોગ. મેં 11 વર્ષની ઉંમરે દીક્ષા લીધી. નાનપણમાં ભણવાનો ચોર હતો, પણ
મારે ભણવાની એટલી જરૂર પણ ન રહી. એ મહાપુરુષની સેવામાં હું હતો, 24 કલાક એમની જોડે રહેતો, એમણે બધું જ મને આપી દીધું. મહાપુરુષોની ઉર્જા અદ્ભુત હોય છે. એ ઉર્જામાં આપણે થોડો સમય રહીએ, ખલાસ, આપણે બદલાઈ ગયા. એક બહુ પ્યારી ઘટના યાદ આવે છે. એક અબજોપતિ માણસ ધંધામાં રચ્યો પચ્યો રહેનારો માણસ, રવિવારે પણ એને 1 મિનિટનો સમય ન હોય. મજાની વાત તો એ હતી કે પત્ની એક્સપાયર્ડ થયેલી હતી, દીકરો હતો નહીં, અને છતાં કમાવાનું ચાલુ ને ચાલુ હતું. કોના માટે કમાતો તો એ જાણે. આ બહેનો અને માતાઓ પાસે એક કેલ્ક્યુલેશન હોય છે. ઘરમાં 5 જણા છે તો 25 રોટલી બનાવે, પણ સંતોનો લાભ મળે, સાધ્વીજી ભગવતીઓનો લાભ મળે, કોઈ સાધર્મિક પણ આવી જાય એટલા માટે થોડી વધારે બનાવે. પણ સવારથી સાંજ સુધી કોઈ માતા રોટલી વણ કરે કે રોટલી બનાવ કરે એવું બને? એમની પાસે કેલ્ક્યુલેશન છે, આટલું જોઈએ આટલું બનાવો, અને વધી રોટલી તો શેકેલી રોટલી બનાવી નાખે, સવારે નાસ્તામાં કામ આવે. તો એમનું કેલ્ક્યુલેશન જે છે એના પાયામાં શું આવ્યું? જેટલી જરૂરિયાત એટલું ઉત્પાદન. બરોબર? તમારી પાસે એ જ ગણિત છે ને? તમે 2 BHK ના અપાર્ટમેન્ટમાંથી 3 BHK ના 4 BHK ના કે 5 BHK ના અપાર્ટમેન્ટમાં જાઓ, પણ કોના માટે? મારે પૂછવું. જ્યારે તમે અને તમારો દીકરો 2 જણા છો તો 2 BHK નો અપાર્ટમેન્ટ તમારા માટે પૂરતો છે. હવે 3 BHK નો, 4 BHK નો, 5 BHK નો કોના માટે? સોસાયટી માટે. બરોબર? કે સોસાયટીને રહેવા માટે કે દેખાડવા માટે? દેખાડવા માટે કે દર્શાડવા માટે? હવે બોલો. તમે બુદ્ધિશાળી છો ને? વિચાર તો કરો. વાય? શા માટે? અમદાવાદમાં એક ભાઈએ એકદમ લક્ઝુરિયસ એરિયામાં વૈભવી અપાર્ટમેન્ટ લીધું. 3 થી 4 હજાર ફૂટનું લગભગ જે છે તો અપાર્ટમેન્ટ હતું. વાસ્તુ પૂજા ભણાવી અને બધા જ પોતાના સંબંધીઓને બોલાવ્યા. કહેવાય એમ કે વાસ્તુ પૂજામાં બધા પધારજો, પણ મનમાં એ હોય કે મારો ફ્લેટ તમે બરોબર જોજો. બધાએ ફ્લેટ જોયો અને કહ્યું વાહ, આ માણસ કમાઈ તો જાણ્યો. આટલા લક્ઝુરિયસ એરિયામાં આટલો મોટો અપાર્ટમેન્ટ. બધાએ સર્ટિફિકેટ આપ્યું, પેલો ખુશ થઈ ગયો.
પછી ત્યાં રહેવાનું શરૂ કર્યું. ડોક્ટરે કહેલું મોર્નિંગ વોક કરવાની. રોજ મોર્નિંગ વોક નવા અપાર્ટમેન્ટ થી શરૂ કરી. 1 કિલોમીટર દૂર એક બહુ જ મોટો બંગલો બની રહ્યો હતો. 20-30 હજાર ફૂટનો કદાચ બંગલો હશે. બહાર મોટો બગીચો. થયું કે હશે કોઈનો. એકવાર એ બંગલા પાસેથી નીકળે છે. એ જ વખતે એક કાર બંગલા પાસે આવીને ઉભી રહી અને કારમાંથી એનું સ્કૂલમેટ બેન્ચમેટ છગન નીકળ્યો. બે ભેટી પડ્યા. છગન મુંબઈ રહે છે. છગને કહ્યું આ બંગલો મારો છે, ચાલ આપણે જોઈએ. તું તો મુંબઈ રહે છે પણ આ મુંબઈ શું, ધંધો મુંબઈ છે, દીકરા ધંધો ચલાવે છે, આપણે આરામથી અહીંયા રહેવું છે, એટલે બંગલો આપણો બને છે, ચાલ જોઈએ. 10 થી 12 રૂમનો બંગલો. અંદરનો હોલ તો એટલો મોટો, આનાથી પણ મોટો. અને પછી એને કહ્યું છગને કે 10 કરોડમાં ઇન્ટિરિયર ડેકોરેશન કરાવવાનું છે. પેલાને શું થાય શું કે એટલે કઉ છું અમારા આનંદને જુઓ ને. આજે જવાહરનગર નો ઉપાશ્રય હોય, પૂનમ પછી વિહાર કરીએ, પધરાવાળો ઉપાશ્રય આવે, સાદા પૂછવા આવજો ખબર પડશે. એ જ જલસાથી રહીશું. અબજોપતિ માણસ એના કેટલા પૈસા જે ખરેખર એને પણ ખબર નથી, પણ નવા ને નવા ધંધા કર્યા જ કરે છે. અમને એવાઓની દયા આવે, તમને એની ઈર્ષા આવે છે. હજુ મીડિયા વાળા છે ને એ બધાની પૈસાના આંકડા ગણાવે. આની પાસે આટલા લાખ કરોડ, આની પાસે આટલા લાખ કરોડ, એટલે 5-10 કરોડ વાળો કે સારું આમાં તો હવે ક્યાં કઈ ગજ વાગે એવું. 5 લાખ કરોડ એની પાસે છે, આની પાસે 50 લાખ કરોડ છે. આપણે 50 કરોડ હોય તો શું? પણ સવાલ એ છે કે બહેનોની પાસે જે કેલ્ક્યુલેશન છે એ તમારી પાસે છે? જરૂરિયાત છે એટલું વાપરો, એટલું રાખો. એ અબજોપતિ પૈસા કમાવાનું મશીન હતો, ભેગા કર્યા જ કરતો. એકવાર એના એક મિત્રે કહ્યું કે તું ક્યારેય કોઈ સંતો પાસે જતો નથી, પણ એક સંત પાસે તારે ખાસ જવા જેવું છે. અહીંથી 60 કિલોમીટર દૂર જંગલમાં એક આશ્રમ છે અને એમાં એક સંત છે. એ સંતને તારે ખાસ મળવું જોઈએ, એમના દર્શન તારે કરવા જોઈએ. પેલો કે જોઈશું. અઠવાડિયા પછી ફરી મિત્રે યાદ કરાયું, કેમ ભાઈ તું સંત પાસે જઈ આવ્યો? ના ના ના, ટાઈમ જ ક્યાં મળે. મિત્ર પાછળ પડી ગયો અને એક દિવસે એને નક્કી કર્યું ચાલો જઈ આવીએ. કારમાં ઉપડ્યો, આશ્રમ આવી ગયો. સાદો આશ્રમ હતો, 5-7-10 ઝૂંપડીઓ હતી. પૂછ્યું ગુરુ ક્યાં છે? તો કે પેલી ઝૂંપડીમાં છે. એ ત્યાં ગયો, નાનકડી ઝૂંપડી,
ગુરુ બેઠેલા, એ જઈને બેઠો, વંદન કર્યા, પણ ગુરુ ધ્યાનમાં છે, આંખો બંધ છે અને ધ્યાનમાં ડૂબી ગયેલા છે. આની પાસે તો સમયની મારામારી છે. પેલા મિત્રે કહ્યું એટલે તો આવ્યો છે. નક્કી કર્યું 10-15 મિનિટ જોઈ લઉં, સંત આંખ ખોલે તો બરોબર, નહીં તો લવાના. 15 મિનિટ બેસવાનું નક્કી કર્યું. 15 મિનિટ બેઠો. એ નાનકડી ઝૂંપડી અને એમાં એ અને સંત બેઠ. તો સંતના દેહમાંથી જે પવિત્ર ઉર્જા નીકળતી હતી એનો સ્પર્શ એને થવા લાગ્યો. એ ખાલી ન્યુટ્રલ થઈને આવેલો, શાંત થઈને બેઠેલો, પેલી ઉર્જા જે છે એ પકડાવા લાગી. એટલી તો અદભુત લાગી કે આવી અનુભૂતિ શાંતિની ક્યારે પણ એને માણેલી નહીં. 15 મિનિટ એ ગુરુની ઉર્જા મળી, એ ગુરુની બોડીમાંથી જે ઉર્જા નીકળતી હતી એને લેવાનું થયું, અને એ માણસ પરમ શાંતિનો અનુભવ કરે છે. એને થયું આ એક જુદી જ વિભૂતિ છે. કોઈ એક શબ્દ એમને બોલ્યો નથી, માત્ર ધ્યાનમાં બેઠેલા છે અને એમની ઉર્જા આટલું કામ કરે છે. હવે તેમણે નક્કી કર્યું જેટલો સમય જાય એટલો ભરે જાય, બીજા બધા કામ પડ્યા રહેશે. બેઠો જ રહ્યો, બેઠો જ રહ્યો, બેઠો જ રહ્યો. 1 કલાક થયો. પણ એ 1 કલાકમાં એને જે અનુભવ થયો અવર્ણનીય, બિયોન્ડ ધ વર્ડ્સ, બિયોન્ડ ધ ઇમેજિનેશન. અને એ ઉર્જા મળ્યા પછી એટલી હદે બદલાઈ ગયો. ગુરુએ આખો આશીર્વાદ આપ્યો. એક શબ્દ ગુરુએ ઉપદેશ હજુ આપ્યો નથી, અને આણે કહ્યું, ગુરુદેવ, જો તમે મને તમારા શિષ્ય તરીકે સ્વીકારતા હો તો હું આજે તમને સમર્પિત થવા તૈયાર છું. બૌદ્ધિકતા છે ને, અને એ બૌદ્ધિકતા દ્વારા એને જોયું કે અબજો રૂપિયા કમાઉં છું, પૈસા વધ્યા જ કરે છે, પણ જે તૃપ્તિ, જે શાંતિ નથી મળી એના કરતા 1000 ગણી, લાખ ગણી શાંતિ ગુરુના ચરણોમાં મળી. તો આખરે પૈસા પણ શેના માટે? પૈસા શેના માટે? સોસાયટી માટે. સદગુરુને એને કહી દીધું, આપ મને સ્વીકારતા હો, હું આપને સમર્પિત છું, મને દીક્ષા આપી દો. ગુરુએ કહ્યું, ખાલી થઈને આવી જા, ખાલી થઈને આવી જા, હું તારો સ્વીકાર કરી દઈશ. પેલો ઘરે ગયો. કરોડો નહીં, અબજો રૂપિયા છે, અને હવે એટલી તડપણ લાગી છે કે 1 દિવસની અંદર બધું સમાપ્ત કરી દેવું છે. પતિ નથી, દીકરો નથી, સંબંધીઓને જોઈતા હતા એટલા પૈસા આપી દીધા. એ પછી ચેરિટેબલ ટ્રસ્ટો વાળાને બોલાવી લીધા, બધાને બધું આપી દીધું. પોતાની મોટી હવેલી
એ પણ એક સંસ્થાને આપી દીધી. સાંજ પડે એક જબ્બો અને એક લેંગો એની પાસે હતો, બીજું કઈ. એક પૈસો પણ એની પાસે નથી, રૂપિયાની વાત નથી. ગુરુએ કહ્યું છે બિલકુલ ખાલી થઈને આવો. એ સાંજના ગુરુ પાસે ગયો ટેક્સીમાં. કાર તો આપી દીધી પોતાની બીજાને. ગુરુના આશ્રમે ગયો. પૈસા બધા જ ખતમ, મિલકતો બધી જ ખતમ. ટેક્સીના ભાડાના પૈસા છેલ્લા હતા એ આપી દીધા. હવે એક પૈસો એની પાસે નથી. અને એ ગુરુ પાસે ગયો. ગુરુની ઝૂંપડીમાં ગયો. એને હતું બધું જ ખાલી કરીને ગયો છું, ગુરુ મને બાહુમાં લઈ લેશે. ગુરુ પાસે બેઠો. ગુરુ શું કહે છે? ગેટ આઉટ, બહાર નીકળી જા. બહાર નીકળી જા. अब जाए तो जाए कहां? બધું તો આપી દીધું છે. બનેલી ઘટના છે. પહેલા એને ખ્યાલ નથી આવતો ગુરુ ના કેમ પાડે છે. એ સાંજે ગુરુએ ના પાડી. હવે ક્યાં જવું? એ રેલવેના સ્ટેશન પર જાય, પ્લેટફોર્મ પર બાકડા પર આરામ કરે. આખો દિવસ વહીવટમાં કાઢેલો એટલે ખાવાનો સમય રહેલો નહીં. ભૂખ લાગી છે પણ ચણા અને મમરા ફાંકવા માટે પૈસા નથી. એ સુઈ જાય છે. રાતના એને વિચાર આવે છે કે જે ગુરુની ઉર્જા મેં માણી, એ ઉર્જાના આધારે હું કહી શકું કે એ ગુરુ પરમ નિષ્ઠાવાન અને પ્રભુને પૂરેપૂરા સમર્પિત છે. સત્યને પણ પૂરેપૂરા સમર્પિત છે. એ ગુરુ ક્યારેય ખોટું બોલે જ નહીં. એમણે કહ્યું ખાલી થઈને આવી જા. હું ખાલી થઈને ગયો, એમણે મારો સ્વીકાર કર્યો નથી. ક્યાંક ભૂલ મારી છે. લગભગ વિચાર શું આવે આમ આવી સ્થિતિમાં? આવા તો ગુરુ હોતા હશે કે પેલા કે ખાલી થઈને આવી જા, તેને દીક્ષિત કરી દઉં. ખાલી થઈને ગયો, અબજો રૂપિયા એક સાથે છોડી દીધા અને ગુરુ કે ગેટ આઉટ. આવા ગુરુ હોય? પણ એક ગુરુની જે ઉર્જા 1 કલાક માણી છે, એના આધાર ઉપર એ કહે છે કે આ ગુરુ પરમ સત્યમાં પ્રતિષ્ઠિત હોય. આ ગુરુ કોઈ પણ સંયોગોમાં ક્યારે પણ જુઠ્ઠું બોલી શકે નહીં. તો એમણે કહ્યું ખાલી થઈને આવ. ખરેખર હું ખાલી થઈને નથી ગયો એવું કહેવાય. તો હજુ મારામાં શું બાકી રહ્યું છે એ મારે જોવું જોઈએ. અને ઊંડું ઉતરતા એને ખ્યાલ આવ્યો, ઓહો, મારા મનમાં એક વાત તો હજુ છે કે આ ગુરુ પાસે લખપતિ કે કરોડપતિ શિષ્યો છે, પણ અબજોપતિ શિષ્ય એક પણ નથી. એટલે હું ત્યાં દીક્ષા રહીશ એટલે અબજોપતિ શિષ્ય તરીકે મારી પ્રતિષ્ઠા થશે. આ અહંકાર તો મેં છોડ્યો નથી. હું અબજોપતિ છું એ વાત હજુ મારા મનમાંથી ગઈ નથી. તો અબજો રૂપિયા છોડે શું થાય? બસ એ અહંકાર છૂટી ગયો.
સવારે 5 વાગે સ્ટેશનથી ગુરુના આશ્રમે ગયો. ગુરુ બહાર બેઠેલા ધ્યાન કરવા માટે. એને આવતો જોયો. જ્યાં નજીક આવ્યો, ગુરુ એને બાહોમાં લઈ લીધો. વાહ, તું મારો ખરો શિષ્ય હોય. એને આંતર નિરીક્ષણ કર્યું. એની ભૂલ પકડાઈ. એક સામાન્ય વસ્તુ છે, એક ઉર્જાના આધાર ઉપર અબજો રૂપિયા છોડી દેવા અને ગુરુને સમર્પિત થવા તૈયાર થઈ જવું, આ કઈ વાત હતી? જયઘોષ દાદાના ચરણોમાં તમે બધા ઘણી વાર બેઠા હશો. કેવી પરમ શાંતિ મળે. હું પણ એમના ચરણોમાં બેઠેલો છું. થોડી વાર, થોડી મિનિટો બેસીએ અને પરમ શાંતિ આપણને મળી. એવા મહાપુરુષો શબ્દો દ્વારા નહીં, પોતાની ઉર્જા દ્વારા આપણને બધું જ આપી દેતા હોય છે. હિંમતભાઈ બેડાવાળા ને એ બધા જ બદરી ગયા એની વાત કરી. વળતા એ લોકો આવે છે. ત્યાં એક જગ્યાએ કાર ઉભી રહી અને આ તો હિમાલય, સંતો તો ઠેક ઠેકાણે હોય. તો સમાચાર મળ્યા અહીંયા પણ થોડે દૂર એક ગુફા છે અને એમાં એક સંત છે. તો બધા ચાલ્યા. પ્રાણલાલભાઈ, શશિકાંતભાઈ એ બધા આગળ પહોંચી ગયા. સંતના ચરણોમાં બેઠા. હિંમતભાઈ ધીરે ધીરે ચાલે. તો એમની બધા રાહ જોતા હતા એ આવે એટલે સત્સંગ શરૂ કરીએ. એમાં એ નાનકડી ગુફા હતી. જે ક્ષણે હિંમતભાઈ બેડાવાલા એ ગુફામાં એન્ટર થયા, સંત ઉભા થઈ ગયા. સંત સામે આવ્યા, હિંમતભાઈના હાથ પકડ્યા અને કહ્યું, आप यहाँ क्यों आए? आप यहाँ क्यों आए? आप तो मुझसे भी बड़े संत हो. હજુ ગુફામાં એન્ટર થયા છે, પણ ગુફા હતી ને એને કારણે હિંમતભાઈની ઉર્જા તરત પકડાઈ ગઈ. आप यहाँ क्यों आए? आप तो मुझसे भी बड़े संत हो. એ પ્રભુની ઉર્જા, એ સદગુરુની ઉર્જા, આ ઉર્જાનું આખું તંત્ર આપણી પાસે હતું. હું ઉના હજારા ગયેલો. એકાદ દિવસ મારે રોકાવાનું હતું તો ઉનામાં અમે ગયા. પ્રવચન પૂરું થયું એ પછી એક અગ્રણી ગ્રહસ્થ શ્રાવકજી મને મળવા માટે આવ્યા. એમણે વંદન કર્યું. હું તો એ બાજુ પહેલી વાર જતો હતો, પણ એ શ્રાવક મારા પુસ્તકોથી પરિચિત હતા. એટલે એમણે મને કહ્યું, સાહેબ તમે એકદમ ફ્લાઇંગ વિઝિટમાં છો, મને ખ્યાલ છે, પણ તમારે 2 કામ કરવા જોઈએ. મેં કહ્યું, શું? મને કે સાહેબ આ ઉપાશ્રય જેમાં તમે અત્યારે બિરાજમાન છો એ નવો બનાવેલો છે, પણ હીરસુરી દાદા 400 વર્ષ પહેલા જે ઉપાશ્રયમાં રહેલા એ ઉપાશ્રયને અમે અકબંધ રાખ્યો છે. એક રાત આપે એ ઉપાશ્રયમાં ગાળવી જોઈએ. મેં તો ઓકે. મને ખ્યાલ આવી ગયો કે હીરસુરી દાદાના મજાના આંદોલનો શરીરના એ ઉપાશ્રયમાં હોય જ. અને બીજું એમણે કહ્યું કે સાહેબજીનો અગ્નિ સંસ્કાર અહીંથી 1 કિલોમીટર દૂર શાહબાગમાં કરેલો છે. મોટો બગીચો છે. એ વખતના બાદશાહે આપેલો.
અને એમાં ગુરુદેવનો અગ્નિ સંસ્કાર થયેલો, જ્યાં ગુરુ મંદિર છે, ત્યાં ઉપાશ્રય વગેરે પણ છે. એક રાત આપે ત્યાં રોકાવું છે. એક્સેપ્ટેડ. પહેલી રાતે હીરસુરી દાદા વાળા ઉપાશ્રયમાં હું રહ્યો. મને લાગ્યું કે ખરેખર એ લોકો જાણકાર કે ઉપાશ્રયને એ લોકોએ એવો ને એવો રાખેલો. અત્યંત જૂનો કોઈ ભાગ થાય, થોડું રિપેરિંગ કરવું પડે, એને બાદ કરતા 400 વર્ષ પછી પણ સ્ટ્રક્ચર એનું એ રાખેલું. હું તો રાત્રે સૂતો જ નહીં, આખી રાત બસ હીરસુરી દાદાની ઉર્જા મને મળ્યા કરે. પેલાના ઉપાશ્રયો તમે નહીં જોયા હોય. પેલા આપણા દેશમાં ઠંડક પણ ઘણી હતી, વનસ્પતિ પણ એટલી બધી હતી, જંગલો એટલા હતા. તો ઉપાશ્રય એવા રહેતા કે એક બારણું હોય, બાકી ચારે બાજુ ભીત હોય, કોઈ બારીઓ નહીં, કશું જ નહીં. અંદર વચ્ચે ચોક હોય, ખુલ્લો ચોક, અને એમાં ઉપરથી હવા આવતી હોય. તો આ વ્યવસ્થા એના માટે હતી કે વિશિષ્ટ કક્ષાના સદગુરુ આવે અને એમના દેહમાંથી જે ઉર્જા નીકળે એ બારીઓ વગેરે હોય તો બહાર નીકળી જાય, અને એથી માત્ર ભીતો જ ભીતો ચારે બાજુ. તમને એક સવાલ પૂછો, 100 વર્ષ પહેલાનો એક દેરાસર મને બતાવશો જેમાં બારીઓ હોય? નો. બારી હોય જ નહીં. ગર્ભગૃહમાં એક દ્વાર, મંડપમાં પણ એ રીતે દ્વાર મૂકવા પડે. એ બારી નહીં, વેન્ટિલેશન નહીં. કારણ ફક્ત મંડપમાં હોય, અંધારામાં. પારીતળામાં જાઓ, દાદાનો ગૂઢ મંડપ પણ કેટલો અંધારા વાળો છે. ફક્ત અંધારામાં બેઠેલો હોય. પ્રભુના ગબારામાં ઘીનો દીવો ટીમટીમાતો હોય. તો અંધકારમાંથી પ્રકાશમાં જવાની યાત્રાનું એક પ્રતીક ત્યાં કરી રચાય. મંદિરો તો તંત્ર છે. હમણાં એક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ આવેલા, 20 કરોડના ખર્ચે દેરાસર બનાવવાનું હતું. મેં જોયું નકશો, બારીઓ જ બારીઓ. મેં કહ્યું તમારા માટે જેવું બનાવવું હોય એવું દેરાસર બનાવો, અમારા માટે એક નાનકડું ભોયરું બનાવજો. મેં જે ભોયરામાં રહી અને અમે સાધના કરી શકશું. કારણ કે એ ભોયરામાં પ્રભુની ઉર્જા જે ક્ષણે ક્ષણે નીકળે છે એ ઘૂમરાશે, એ ઘૂંટાશે, અને અમે જ્યાં જઈશું ત્યાં તરત જ એ ઉર્જા અમને મળશે. એક રાત હું ઉનાના ઉપાશ્રયમાં રહ્યો, એક રાત શાહબાગમાં રહ્યો. એક બહુ મજાની વાત કહું. આપણા બહુ જ ઊંચી કક્ષાના ગુરુ હોય, શરીર બળ એમનું ક્ષીણ થઈ ગયેલું હોય, વાસક્ષેપ પણ આપી ન શકે, માંગલિક પણ સંભળાવી ન શકે. આપણે એમનો ચરણ સ્પર્શ કરવાના કારણ એમની ઉર્જા. તો ગુરુદેવ હયાત હોય ત્યારે પણ કામ શેનાથી કરે છે? ઉર્જા. નો વાસક્ષેપ આપે, નો માંગલિક સંભળાવે, પ્રવચનની વાત તો છે જ નહીં. માત્ર એમની ઉર્જા લેવા માટે આપણે જઈએ. હવે એ ગુરુ કાળધર્મ પામે, એમનો અગ્નિ સંસ્કાર થાય, દેહ જે છે રાખમાં મળી જાય, ઉર્જા ક્યાં જાય? ઉર્જા ત્યારે. એટલી જ આપણે ત્યાં સમાધિ તીર્થો રચાયા. આજે હું શંકેશ્વર જાઉં, મારે ગમે એટલી ઉતાવળ હોય તો પણ કલાપૂર્ણ સૂરી દાદાના સમાધિ મંદિરે હું અચૂક જાઉં. એટલું હું ઝડપી કાર્યક્રમમાં હોઉં
તો ઉપરના ગુરુ મંદિરમાં ન જવું, પણ જ્યાં સાહેબનો અગ્નિ સંસ્કાર થયેલો છે એ નીચેના ગર્ભગૃહમાં એમની ચરણ પાદુકા પાસે માથું ઝુકાવીને જાય, સિદ્ધ પરમાણુ મળી જાય. વાત બહુ મજાની છે. ક્યારેક ક્યારેક આને ફરીથી રિપીટ કરીશ કે આપણે કેટલું ગુમાવી બેઠા છીએ. આપણી પરંપરા પાસે કેટલું બધું હતું અને એક માત્ર અજ્ઞાનને કારણે આપણે કેટલું બધું ગુમાવી બેઠા છીએ. તો વર્તમાન યોગ, આનંદ જ આનંદ, પ્રભુનો પરમ પ્રેમ, પ્રભુનો વર્તમાન યોગ, આનંદ જ